હેલો ફ્રેન્ડ્સ, આ છે સાપ તળાવનું એન્ટ્રી ગેટ. તો આ મારી પાસે તમે જોઈ શકો છો કે જે આ છે એન્ટ્રી છે અને અહીંયાથી એન્ટ્રી લેવામાં આવે છે. તો અહીંયા છે ટિકિટ બારી. તો અહીંયાથી ટિકિટ લઈ લીધી આપણે. હવે અંદર જવાનું છે આપણે છાપ તળાવમાં. તો તમે આજના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કારણ કે આપણું બહુ જ અદ્ભુત અને આપણા રાજા સિદ્ધરાજ જયસિંહ બંધાવેલું એક ખૂબ જ મસ્ત તળાવ આવેલું છે. આજે આપણે આવી ગયા હતા ધ સ્માર્ટ સિટી દાહોદમાં. અને દાહોદમાં અહીંયા જે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ છે એમને એક પૌરાણિક એટલે કે બહુ જ વર્ષો પહેલાં એક એવું સ્થળ બનાવ્યું હતું જે અહીંયાની લોકલ પબ્લિકને તકલીફ પડતી હતી પાણી માટે. એના માટે એક મહત્ત્વનું તળાવ બંધાવ્યું હતું અને જે એક જ રાતમાં પૂર્ણ થયું હતું. તો એ તળાવ આજે આપણે જોવાના છીએ. તો આજના વ્લોગમાં તમે કન્ટિન્યુ કરજો અને આજનો વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. તો આજનો વ્લોગ તમે જોવાનું ના જ ભૂલતા. તો આ સાઈડ તમે જોઈ શકો છો કે જે તળાવ છે એ આવી ગયું છે. અહીંયા આ તળાવ જે રાજા સિદ્ધરાજ જયસિંહ પાટણમાં રાજ કરતા હતા, અહીંયા દાહોદથી 300-350 કિલોમીટર દૂર થાય છે, ત્યાંથી એમનું રાજ અહીંયા ચાલતું હતું. ને આ સાઈડ તમે જોઈ શકો છો અહીંયા લેઝર શો પણ થાય છે રાત્રે. અહીંયા મારી બાજુમાં તમે જોઈ શકો છો કે આ બાજુ નાના છોકરાઓને લઈ અને રમવા આવી શકાય એવી જગ્યાઓ છે, જેમાં નાના ભૂલકાઓ પણ મસ્ત રીતે રમી શકે છે. નાઇટમાં અહીંયા બેસે છે બધા. અહીંયા વોકિંગ કરવા માટે પણ આવી શકે છે. અને આ ખૂબ જ અદ્ભુત અને બહુ જ મોટું તળાવ છે જે દાહોદ સિટીમાં સેન્ટરમાં જ આવેલું છે. તો તમે કોઈ દિવસ દાહોદમાં આવો તો આ તળાવમાં આવવાનું ભૂલતા નહીં. આ તળાવ બહુ જ અદ્ભુત છે અને લિટરલી બહુ મસ્ત છે. તો તમે આવ્યા હોય દાહોદ તો ચોક્કસથી થોડો ટાઈમ કાઢી અને અહીંયા આવજો. આ એટલું અદ્ભુત તળાવ છે કે તમે વાત જ ના પૂછો. અને અહીંયા હમણાં ટુરિસ્ટો પણ હતા જે ત્યાં બધા ફરતા હતા. અને આ બહુ જ મોટું છે. તમે અંદર જોઈ શકો છો કે પેલે સામેની ભાગમાં બોટિંગ પણ છે, પણ અત્યારે કંઈક કારણોસર એ બોટિંગ અને રાઈડ બધી બંધ છે. નકર આપણે પણ અહીંયા બોટિંગમાં વ્લોગ બનાવત અને બોટિંગની મજા લોત કે કેવું રહે છે અને અહીંયાનું કેવું વાતાવરણ હોય છે એ બધું જોયું. તો બહુ જ મજા આવી અમને. આપણે બીજા ગેટ ઉપર આવી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો કે મારી સામે જે આ તળાવનું નામ છે તે આ ગેટ ઉપર લગાવેલું છે, જેનું નામ છે આઈ લવ છાપ તળાવ. મતલબ આ તળાવનું નામ તો છાપ તળાવ છે, પણ અહીંયા એવું લખેલું છે આઈ લવ છાપ તળાવ. અહીંયા બહુ જ મસ્ત છે, તમે જોઈ શકો છો. આ સાઈડ અહીંયા પણ ફોટોશૂટ માટેની જગ્યાઓ પણ સારી સારી છે. અને તમે જોઈ શકો છો અહીંયા કચરો વચરો પણ નથી, ત્યાં પણ ફોટોશૂટ માટેની જગ્યાઓ છે. અહીંયા જુઓ તમે કેટલું મસ્ત પેલા નાના બતક કહેવાય ને એ બધા એના પરિવાર સાથે જઈ રહ્યા છે. અને અહીંયા એક બીજા વ્લોગર પણ હતા જે કે મને દેખાતા નથી અત્યારે, સામે હતા, જે એ પણ વ્લોગ શૂટ કરતા. અભી હાલ હું તો પડી જાઉં તો મેં જોયું નહીં વ્લોગમાં. તો હમણાં થોડું વાગી જાય. મસ્ત બ્રિજ છે, જે બ્રિજ ઉપર હાલ હું અત્યારે અહીંયા ઉપસ્થિત છું એટલે કે ઊભો છું. તો આ તમે જોઈ શકો છો આ બ્રિજ જે બહુ જ મસ્ત છે. અને અહીંયા ફોટો પણ બહુ જ અદ્ભુત રીતે શૂટ થઈ શકે છે. પણ અમે આજ ઉતાવળમાં કેમેરો ભૂલી ગયા છીએ ઘરે, તો આપણે ફોટોશૂટ કરી શકવાના નથી, કારણ કે કેમેરો જ નથી લાવ્યા. તો સારા ફોટોશૂટ તો કેવી જ રીતે કરશું? તો ફોટોશૂટ તો આપણે મોબાઈલમાં જ કરવા પડશે. તો મોબાઈલમાં ફોટોશૂટ કરશું. અને અહીંયા પણ જુઓ કોઈક મૂર્તિ છે, પણ હવે આ શેની મૂર્તિ છે અહીંયા ક્યાંય બોર્ડ મારેલું નથી, તો મને કંઈ ખ્યાલ નથી શેની મૂર્તિ છે. પણ અહીંયાનો વ્યૂ બહુ જ મસ્ત છે, તમે જોઈ શકો છો કેટલો અદ્ભુત નજારો છે. અહીંયા ફોટોશૂટ પણ બહુ મસ્ત થાય. અને કહેવાય ને કે અહીંયા બેસવા આવ્યા હોય ને તો અદ્ભુત આનંદ મળે કે કેટલું મસ્ત લેક છે. અને અહીંયા તળાવમાં પણ બહુ જ મજા આવે એવું છે. અહીંયા તમે જોઈ શકો છો કે બધા લોકો ફરવા આવે છે, કોલેજિયન અને બીજા બેસવા પણ લોકો આવી રહ્યા છે. તો અહીંયા પણ ઘણા ખરા બેસે છે. પછી નાના છોકરા હોય તો તેમના માટે ગાર્ડન પણ છે. અને અહીંયા રમવા માટેનું મસ્ત મતલબ કહેવાય ને કે સેટઅપ કરેલો છે, નાના છોકરાઓને મજા આવે એવું છે. તમે જોઈ શકો છો કે આ બધું નાના છોકરાઓ માટે ગાર્ડન બનાવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે મારી પાછળ એટલે કે અહીંયા જે બધો કચરો છે એ બધા લોકો આમાં પણ નાખતા હોય, પણ અમુક લોકો કચરા પેટીનો યુઝ નથી કરતા, જેનાથી વચ્ચે કચરો બહુ ફેલાતો હોય છે. એ કચરાનો સ્ટોરેજ અહીંયા કરેલો પડ્યો છે. આ કચરાને પછી તે સમયાંતરે દૂર કરતા હશે એવું આપણે માની લઈએ, કારણ કે આપણને એ કચરા વિશે કંઈ વધારે ખ્યાલ નથી. અને અહીંયા જો સિટિંગ પણ આવેલું છે, તો અહીંયા કોઈ લોકોને બેસવું હોય, થાકી ગયા હોય તો બેસવા પણ એ કામ આવે છે. અહીંયા એક મસ્ત આપણા ભારત માતાની મૂર્તિ છે,
અને એ મૂર્તિ ઉપર ધ્વજ પણ લગાવેલો છે, તમે જોઈ શકો છો. અહીંયા મસ્ત મૂર્તિ પણ આવેલી છે અને સામે ગ્લાસ ટાવર જેવું કંઈક બનાવેલું છે, તો ત્યાં પણ આપણે જઈએ જ છીએ. અને થોડાક પગ દુખે છે કારણ કે આપણે બહુ ચાલ્યા. બહુ મોટું વિશાળ તળાવ છે જેનો ઘેરાવો લગભગ 3.5 કિલોમીટર જેટલો હશે. 3-3.5 કિલોમીટર તો હશે જ. આ સાઈડ તમે જોઈ શકો છો કે એક માસી વાળી રહ્યા છે, જે સરકારી કર્મચારી છે, જે સવારે 6 વાગે આવી જાય છે અહીંયા અને જે તેમનું પોતાનું કામ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા એક નાનું બાળક પણ મોબાઈલ જોઈ રહ્યું છે. સામે જોઈ શકો છો સેલ્ફી પોઈન્ટ પણ આવેલો છે. તો આપણે સેલ્ફી પોઈન્ટ ઉપર જઈએ અને મસ્ત ફોટા પણ પાડીશું અને તમને બતાવું કે સેલ્ફી પોઈન્ટ ઉપરથી કેવો વ્યૂ લાગે છે લેકનું. હું એકચ્યુઅલીમાં થાકી ગયો છું, વધારે બહુ ચાલવાનું થયું છે, તો મારો અવાજ પણ બહુ ક્લિયર નહીં આવતો હોય. તો ચાલો મિત્રો, આપણે હવે સેલ્ફી પોઈન્ટ જોઈએ અને સેલ્ફી પોઈન્ટ ઉપરથી કેવું લાગે છે તે તમને બતાવું. અહીંયા આ સેલ્ફી પોઈન્ટ આવેલો છે. તો આપણે એકચ્યુઅલીમાં સેલ્ફી પોઈન્ટ ઉપર ચડી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે અહીંયા કેટલો અદ્ભુત નજારો છે ઉપર. ને ઉપરથી મારી પાછળ તમે જોઈ શકો છો કે તળાવ કેટલું મસ્ત લાગે છે, અદ્ભુત રીતે. મતલબ આ ચારેકોર તળાવ છે. આ એક બેટ જેવું છે વચ્ચે, ત્યાં બનાવેલું છે. સામે પણ જુઓ જીમ માટેનું બનાવેલું છે અહીંયા. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સામે ધ વન મેન આર્મી ફોર્સના ઓનર એટલે કે બલ્લુ બોડીગાર્ડ એ પણ વ્લોગ શૂટિંગ કરાવી રહ્યા છે. અને આપણે એમને પૂછશું કે એમને આ છાપ તળાવ કેવું લાગ્યું. તો બધા તમને છાપ તળાવ કેવું લાગ્યું તે તમે થોડુંક કહો. બોલો. અહીંયા તમે દાહોદની અંદર આવશો તો તમને જોરદાર નજારો જોવા મળશે. છાપ તળાવ એટલે કે સિદ્ધરાજ જયસિંહનું તળાવ એમને એક જ નાઇટમાં બનાવેલું છે અને આખું વિશાળ તળાવ છે. ખરેખર આહલાદક, આનંદ આવી જાય તેવું. નાના બાળકો હોય, વડીલો હોય, મોટા હોય, નાના હોય, વૃદ્ધ હોય, તમામ માટેની વ્યવસ્થા સરસ મજાની અહીંયા કરેલી છે. અને બીજી વસ્તુ તમને કહું કે બાગ બગીચા અને પર્યાવરણને ધ્યાનમાં રાખી અને આખું જે કહેવાય ને કે આખું તળાવનું નિર્માણ કર્યા પછીની સારી એવી ડેકોરેશન પણ કરેલું છે, ફેસિલિટી કરેલી છે અને સરસ મજાનું એનું આયોજન કરેલું છે. અહીંની નગરપાલિકા હોય, એના જે પણ જે વ્યવસ્થાપક છે, એની સિક્યુરિટી હોય, સીસીટીવી કેમેરા હોય, તળાવની અંદર બોટિંગ હોય કે એની અંદર તમારી ટિકિટ, કોઈ પણ વ્યવસ્થાની કોઈ કમી રાખેલી નથી. અને સ્વચ્છતાની અંદર તો આપણે હાલ જોઈ રહ્યા છીએ કે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આખા જે કહેવાય ને કે ભારતની અંદર સરસ મજાનું બીડું ઝડપ્યું છે, તેની પણ અમને વ્યવસ્થા જોવા મળી. સરસ મજાની અહીંયા સાફ સફાઈ થઈ રહી છે. અમે બીજી વસ્તુ તમને જોવા બતાવું કે અહીંયા અમે આવ્યા તો સરસ મજાનો જીમ પણ હતો અને સારો એવો સરસ મજાનો ઓપન જીમ હતો. સરસ મજાનું વ્યવસ્થા. અને અમે એક બીજી વસ્તુ સરસ મજાની જોઈ કે આપણે નાના હોઈએ એટલે મા અને પિતાની વાતો આપણે સરસ મજાની સાંભળી હોય. મા અને પિતાનો બાળક સાથે અનેરો એક નાતો છે અને એવા નાતા સાથે મને એક સરસ મજાનું એક શિલ્પ, સરસ મજાનું એમ કહેવાય ને કે નજારો જોવા મળ્યો. અહીંયા તમે જોઈ શકો સરસ મજાનો એક શિલ્પ છે અને એ નજારો તમને બતાવું તો એક મા અને પિતા, અમે એક જ વ્યક્તિ હતા કે જે પિતા અને એમના પુત્ર સાથે અહીંયા સરસ મજાના આપણને એક જોવા મળ્યો. અને બંને જણા સરસ મજાના વહેલા આવ્યા હતા, અહીંયા એક્સરસાઇઝ કરતા હતા ખુલ્લા ઓપન જીમની અંદર. તો બહુ મજા આવી. અને આ છે એમના પિતાશ્રી અને આ છે બાળક. મારા ખ્યાલથી આ ભણતો હશે, કયું ભણે બકા? 9ના અત્યારે વેકેશન છે અને ધોરણ 9ની અંદર અભ્યાસ કરી રહ્યા છે. આ એમના પિતાશ્રી છે. સાહેબ, તમારું નામ શ્રી? પરેશ ગરાસિયા. હા, પરેશભાઈ ગરાસિયા છે. તો અમને પણ આનંદ આવ્યો કારણ કે અમે જોયું તો એમને એનું જે કોમ્બોવેશન છે જોરદાર છે. કારણ કે મા એ મા અને પિતા એ પિતા. કારણ કે મા આપણને એક વસ્તુ કહેવાય છે કે મા પોતાના બાળકને કમર ઉધી તેડી અને બેસાડીને જતા હોય છે, ત્યારે આ પિતા એના બાળકને આખું ગભા ઉપર બેસાડી અને સર ઉપર બેસાડીને આખો નજારો બતાવતા હશે કે પિતાની જ્યાં જ્યાં નજર પહોંચે છે ત્યાં એને બાળકને બતાવે છે. એટલે હંમેશા પિતા બાળકને કહેતા જ હોય છે કે તમે મારાથી વિશેષ અને એક આગવું સ્થાન ધરાવો, મારાથી વિશેષ બનો. કુટુંબ, મહેલા અને ગામ અને શહેરી, તાલુકા અને ગુજરાતની અંદર તમારું નામ રોશન કરો, દરેક પિતાનું સપનું હોય છે. એવું જ મને આ આહલાદક દ્રશ્ય જોવા મળ્યું. અહીંયા તમે જોઈ શકો સરસ મજાના પર્યટકો પણ આવેલા છે. તો આ રીતે બહુ મજા આવી. તમે પણ આવજો, મળજો, જોજો અને આનંદ લેજો.
તો તમે જોયું કે આપણા બલ્લુ વડીલાને જે કીધું એ સાચી વાતમાં આવું મસ્ત તળાવ છે અને અહીંયા એક અદ્ભુત જોવાલાયક સ્થળ છે. તો તમે દાહોદમાં આવો તો ચોક્કસથી આ જગ્યાએ આવજો અને આ જગ્યા ભૂલતા નહીં. તમે જોઈ શકો છો કે આ છે તળાવ આપણું જે દાહોદમાં આવેલું છે, જે સિટીની વચ્ચે જ છે. અહીંયા પર્યટકો પણ ઘણા બધા આવતા જ હોય છે અને જો તમે પણ અહીંયા નજીકથી કોઈ દિવસ નીકળો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. તો બસ આટલે આપણો આજનો બ્લોગ સ્ટોપ કરીએ છીએ. એમને લઈને જવું પડશે ને.